નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરો અને આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધારો સાથે 5 મહિનાનો એરિયસ પણ મળશે. તો મિત્રો, પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચાલો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે રોજના નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને ભૂલશે લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનો માટે અને કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. તો મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. રાજ્ય સરકારના વર્ષ 2025ની શરૂઆતમાં પહેલાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના દ્વારા છઠ્ઠા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 5 મહિનાનું એરિયસ પણ મળશે, જે અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને જેનાથી લાખો કર્મચારી પેન્શનનો લાભ મળશે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધ્યું. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર મોંઘવારી ભથ્થું જે કર્મચારી ગુજરાત રાજ્ય સેવા નિયમ 2009 હેઠળ પગાર ધોરણ પ્રમાણ પગાર મેળવ્યો છે તેઓને કર્મચારીઓને પેન્શન ભથ્થામાં 7% વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 7% વધ્યું છે. રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચ પ્રમાણ પગાર મેળવતા કર્મચારીઓને પેન્શનોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થા માસિક દરમાં 1% 1 જુલાઈ 2024થી વધારો નક્કી કર્યું છે. અને આ મોંઘવારી ભથ્થું 5 મહિનાના નાણાં વિભાગનો સત્તાવાર પરિપત્ર જાહેર કરે છે. પહેલું છે મિત્રો, ગુજરાત રાજ્ય સેવા નિયમ 2009 હેઠળ પગાર ધોરણ મુજબ પગાર ઉપર સંદર્ભ દર્શાવેલ ક્રમ 3 દર્શાવેલ 4 જુલાઈ 2024થી સરકાર ઠરાવ અનુસાર વલ્લભ 10/2009 જીઓએ 10 અન્વયે મોંઘવારી ભથ્થામાં દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પંચાયત કર્મચારી તારીખ 1 જાન્યુઆરી 2016ની નિયમ 2016 લાગુ પાડવામાં આવ્યા હતા. નવા પગાર ધોરણ ઉપર તારીખ 1 જાન્યુઆરી 2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં નવો દર અને દરમાં વખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. તો મિત્રો, પરંતુ જે અધિકાર કર્મચારી ગુજરાત રાજ્ય સેવા નિયમ 2016 અનુસાર પગાર ધોરણ લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા નિયમ 2009 હેઠળ પગાર મેળવ્યો છે તેવા કર્મચારીઓ અને પેન્શનોના મોંઘવારી ભથ્થા પ્રવર્તમાન દરમાં 1 જુલાઈ 2024થી સુધારા કરવા અંગે બાબત સરકારોના વિચારણા હેઠળ હતી. તારીખ નાણાં વિભાગના 4 જુલાઈ 2024ના સરકારી ઠરાવ અનુસાર વલ્લભ 10/209 જીઓઈ 10/4થી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તારીખ 1 જાન્યુઆરી 2024થી 239% મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. ચૂકવવાપાત્ર તારીખ 1 જુલાઈ 2024થી ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થામાં દર મૂળ પગારના 246% કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર 2024 માસથી 246% મુજબ મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થા જુલાઈ 2024થી નવેમ્બર 2024 માસ સુધીના કુલ 5 માસના જફાની રકમ ડિસેમ્બર માસના પગાર સાથે ચૂકવવામાં આવશે. તો મિત્રો, રાજ્ય સરકારના હેઠળ પેન્શનોના કિસ્સામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 માસના સમયગાળાની પ્રમાણપત્ર હંગામી વધારાની ટપાલની રકમ રોકડ ઉપર જણાવ્યા મુજબ ચૂકવવાની રહેશે. આ હુકમ હેઠળ મોંઘવારી ભથ્થામાં વિનિમય કરતી વખતે નાણાં વિભાગના 27 ફેબ્રુઆરી 2009ના સરકાર ઠરાવ અનુસાર પીજીઆઈ નંબર 1009/6 પે સેલમાં પગલા નંબર 3 અને 4માં આપેલ જોગવાઈઓ અગાઉની જે અમલ લાગુ પડશે. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતી વધુ પૈસા ચૂકવણી આખા રૂપિયા પ્રમાણ થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમની ગણતરી લેવામાં આવશે નહીં. અને એનપીએસ મેળવતા કર્મચારી અધિકારી મોંઘવારી ભથ્થામાં હાલમાં કુલ 9% વધારાના લાભની ગણતરી પગાર સુધારા 2009 મુજબ તથા નાણાં વિભાગના 25 જૂન 2010ના ઠરાવ અનુસાર પીજીઆઈ નંબર અનુસાર 1 સપ્ટેમ્બર 2010ના ઠરાવ અનુસાર પીજીઆઈ 10/10/51 પેશ તારીખ 11 નવેમ્બર 2011 ઠરાવ કે પીજીઆઈ નંબર અનુસાર સેલ ડેટા 10 એપ્રિલ 2012ના ઠરાવ અનુસાર સેલ મુજબ કરવાની રહેશે. આ હુકમ તેમને પ્રોવિડન્ટ ફંડના ખાતા રાજ્ય સરકારના હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓની પંચાયત કર્મચારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ સહાયક અનુદાન લેતી બિન સરકારી શાળાઓમાં તમામ કર્મચારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારી ગુજરાત રાજ્ય સેવા નિયમ 2009 હેઠળ પગાર ધોરણ પગાર મેળવતા હોય તેઓને જ આ ઠરાવની જોગવાઈ લાગુ પડશે. પ્રસ્તુત ઠરાવ લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો, પંચાયત પ્રતિનિધિ અથવા ફેમિલી પામેલ વ્યક્તિઓ તેમજ કામ કરતા મહેકમો કર્મચારીને આપવામાં આવશે. તે જ પ્રમાણે પંચાયતના સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા તેમના કર્મચારીઓ
મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે બિન સરકારી માધ્યમિક શાળામાં તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણમાં સહાયકો અનુદાન લેતી સંસ્થાઓ તેમને કર્મચારી આપવા થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમ નિયત કાર્ય પ્રમાણે વિનિમય કરવામાં આવશે। આ હુકમ કારણે થતું ખર્ચ એક સાથે અનુદાન પાત્ર કરવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થામાં તપાસની રીતો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ। તો મિત્રો, આની માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો।